અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે। હાઈ વોલ્ટેજ મેચ માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં 887 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। ભીડને નિયંત્રિત કરવા ગેટ નંબર 1 પર બફર ઝોન બનાવાયો છે, જ્યાંથી ડિજિટલ ટિકિટ ધારકોને પ્રવેશ મળશે। સ્ટેડિયમની સુરક્ષા માટે બીડીડીએસ, ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો ખડેપગે રહેશે। ટિકિટના કાળા બજાર રોકવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ખાસ આયોજન કરાયું છે। તૈયારી આ વખતની મેચમાં પણ કરવામાં આવેલ છે। લાસ્ટ મેચમાં આપને જે રીતે ખ્યાલ હશે, ગેટ નંબર 1 ની ઉપર જે રીતે બફર ઝોન ક્રિએટ કરવામાં આવેલ હતું, જેથી પ્રેક્ષકો શાંતિપૂર્ણ રીતે ટર્ન બાય ટર્ન વ્યવસ્થિત રીતે ટિકિટ ચેક કરાવી અને સેફલી સ્ટેડિયમની અંદર એન્ટ્રી કરી શકે, તે જ મુજબની વ્યવસ્થા આ વખતે પણ કરવામાં આવી છે। થોડા ઘણા અંશે જે રીતે ડિજિટલ ટિકિટ્સ જીટી તરફથી આપવામાં આવેલ છે, ડિજિટલ ટિકિટની તમામ ગેટ નંબર 1 થી એન્ટ્રી છે, તો એ પ્રમાણે એની ડિજિટલી ચેક કરીને પણ જવાનું છે।